विद्यार्थी मित्रों, हवे आपणे चेप्टर 2 ની અંદર સ્વાધ્યાયમાં દાખલા નંબર 16 જેનો અભ્યાસ કરીશું, જેની અંદર 1.5 માઇક્રોકુલમ્બ અને 2.5 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. નીચેના સ્થાને સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. બે ગોળા એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. એના સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવાના છે. પહેલા શોધવાનું છે કે બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર, અને ત્યારબાદ આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેમી અંતરે આવેલા બિંદુએ. તો સૌ પ્રથમ આપણે તેની અંદર જોઈએ તો જ્યારે બંને વિદ્યુતભાર ને જોડતી રેખાના મધ્ય બિંદુએ, પહેલા આપણે શોધીશું બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પાસે. કયા બિંદુ પાસે? મધ્ય બિંદુ પાસે. તો એના માટે સૌ પ્રથમ તો ધારી લો કે એ અને બી બિંદુ પર અનુક્રમે બે વિદ્યુતભારો રહેલા છે. આ એ બિંદુ અને આ બી બિંદુ છે. બંને બિંદુ પર બે વિદ્યુતભાર રહેલા છે, Q1 અને Q2. બંને વિદ્યુતભારો વચ્ચેનું ટોટલ અંતર 30 સેન્ટીમીટર છે. હવે આ બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પાસે, એટલે અહીંયા O બિંદુ એ તેનું મધ્ય બિંદુ છે, મારે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો અહીં આપણે લખી શકીએ કે એ બિંદુ પાસે Q1 બરાબર 8.5 માઇક્રોકુલમ્બ અને બી બિંદુ પાસે Q2 બરાબર 2.5 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર રહેલો છે. બરોબર? વિદ્યુતભાર છે. તેમની વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે. હવે O બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VO બરાબર KQ1 by R1 પ્લસ KQ2 by R2. બંનેમાંથી K કોમન નીકળી જશે, એટલે કે Q1 by R1 પ્લસ Q2 by R2. તો માટે VO ઇઝ ઇક્વલ ટુ K ની કિંમત 9 ગુણ્યા 10⁹ Q1 એટલે કે 8.5 ગુણ્યા 10⁻6 માઇક્રોકુલમ્બ છે, એટલે છેદમાં 15 સેન્ટીમીટર, એટલે મધ્યમાં એટલે 0.15 મીટર, પ્લસ 2.5 ગુણ્યા 10⁻6 છેદમાં 0.15. તો માટે VO બરાબર 9 ગુણ્યા 10⁹
ઉપર 1.5 ને 2.5 એટલે ટોટલ 4 ગુણ્યા 10⁻6 છેદમાં 0.15 પોઈન્ટ દૂર કરો, પરિણામે ઉપર 100 આવી જશે. તો માટે VO બરાબર 2.4 ગુણ્યા 10⁵ વોલ્ટ. બરોબર. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર EO બરાબર E2 માઇનસ E1. E2 માઇનસ E1. E2 એટલે કે KQ2 by R2 સ્ક્વેર માઇનસ KQ1 by R1 સ્ક્વેર. બંનેમાંથી કોમન નીકળી જશે K. માટે EO બરાબર K કોમન બ્રેકેટમાં Q2 by R2 સ્ક્વેર માઇનસ Q1 by R1 સ્ક્વેર. બરોબર. કિંમત મૂકી દઈએ આપણે. K ની કિંમત 9 ગુણ્યા 10⁹. Q2 એટલે કે 2.5 ગુણ્યા 10⁻6 છેદમાં 0.15 સ્ક્વેર માઇનસ 8.5 ગુણ્યા 10⁻6 છેદમાં 0.15 સ્ક્વેર. માટે EO બરાબર 9 ગુણ્યા 10⁹. 2.5 માંથી 8.5 ગયા એટલે 1 વધે ગુણ્યા 10⁻6 છેદમાં 0.15 સ્ક્વેર એટલે કે 0.0225. આની ગણતરી કરીએ આપણે તો EO બરાબર મળશે 4 ગુણ્યા 10⁵ વોલ્ટ મીટર ઇનવર્સ, જે 2.5 માઇક્રોકુલમ થી 8.5 માઇક્રોકુલમ તરફ હોય છે. હવે બી ની અંદર આપણે જોઈએ કે બી માં શું છે. તો બી ની અંદર આપણે શોધવાનું છે કે આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેમી અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો ધારો કે AB ના લંબ દ્વિભાજક પર તેના મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે P બિંદુ છે. 10 સેન્ટીમીટર અંતરે કયો બિંદુ છે? P બિંદુ છે. તો માટે આપણે કહી શકીએ, હું આગળ આકૃતિમાં તમને સમજાવીશ કે P બરાબર BP બરાબર √15 સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર, 15 વર્ગ 225, 10 100 એટલે √325 એટલે લગભગ કેટલા આવે? 18 સેન્ટીમીટર બરાબર 0.18 મીટર. આ કેવી રીતે આવ્યું તો એ આપણે સમજીએ. તો ધારો કે આ બે વિદ્યુત ભાર છે એ અને બી બિંદુ પર. એ અને બી, આ બંને બિંદુઓનું મધ્ય બિંદુ અહીંયા ઓ બિંદુ પાસે છે. તો આ ઓ બિંદુ થી 10 સેન્ટીમીટરના અંતરે કોઈ એક બિંદુ P આવેલું છે.
બરોબર, અહીંયા પી બિંદુ આવેલ છે. આ કેટલું અંતર છે? 10 સેન્ટીમીટર. આ અંતર છે 15 સેન્ટીમીટર. બરોબર. તો હવે આ એ પરનો વિદ્યુતભાર Q1, બી પરનો વિદ્યુતભાર Q2, આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં E1, આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં કયું મળશે? E2. બરોબર. તો પરિણામે અહીંયા આ જે ખૂણો રચાશે તે θ/2, આ પણ ખૂણો રચાશે તે θ/2. તો માટે આપણે હવે અહીંયા શોધવા માટે એપી જે આપણે શોધવું હોય અથવા પીબી શોધવું હોય તો એની પાયથાગોરસનો સિદ્ધાંત આપણે લઈએ એટલે મળી જશે. તો પહેલા પી બિંદુએ સ્થિતિમાન વીપી બરાબર કે Q1/AP પ્લસ Q2/PB અથવા તો BP. Q1/AP Q2/PB. બરોબર. કિંમત એની મૂકી દઈએ આપણે. તો માટે VP = 9 × 10⁹. K બરાબર Q1 ની કિંમત 8.5 × 10⁻6. AP જે આગળ આપણે શોધ્યું તેમ 0.18, 2.5 × 10⁻6 ભાગ્યા 0.18. 0.18 નો આપણે શું લઈ લઈશું? લસા. તો માટે VP બરાબર 9 × 10⁹. 8.5 × 2.5 એટલે 4 × 10⁻6 ભાગ્યા 0.18. બરોબર. તો માટે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વીપી બરાબર કેટલા આવી ગયા? 2 × 10⁵ વોલ્ટ. એ જ પ્રમાણે હવે ક્યુ બિંદુ માટે, તો ક્યુ બિંદુએ સ્થિતિમાન સ્થિતિમાન તો મળી ગયું ને આપણે. ઓકે. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. સોરી. તો પી પાસે Q1 ના લીધે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, Q1 ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E1 બરાબર, સૂત્ર તમે જાણો છો કે Q1/R12. R1 ની જગ્યાએ અંતર આપણે AP નો સ્ક્વેર, કે 9 × 10⁹, 8.5 × 10⁻6 ભાગ્યા 0.18 નો સ્ક્વેર. એટલે E1 બરાબર 0.42 × 10⁶ વોલ્ટ મીટર ઇનવર્સ, જે A થી P તરફ ની દિશામાં મળે છે. એ જ પ્રમાણે P પાસે Q2 ના લીધે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E2 બરાબર KQ2/PB². સેમ ઉપપદ પ્રમાણે કિંમત મૂકી દો. મતલબ કે E2 = 0.69 × 10⁶ વોલ્ટ મીટર ઇનવર્સ, જેની દિશા પણ બી થી પી તરફની દિશાઓ છે. બરોબર.
આનું E1 ને E2 બે પરસ્પર વિરુદ્ધ દિશામાં મળશે. એનું મારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પહેલા ખૂણો શોધવો પડે. તો એના માટે ખૂણો APO બરાબર ખૂણો PBPO બરાબર θ/2. તો માટે એનો tan લઈ લઈએ તો tan θ/2 આ ઉપરની જે આકૃતિ છે એમાં tan લઈએ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે 15/10 એટલે કે 3/2 એટલે કે 8.5. આ 8.5 જે મળે છે મને રેડિયનમાં મળે છે, એને મારે ડિગ્રીમાં ફેરવવા પડે. તો માટે θ/2 ઇઝ ઇક્વલ ટુ 56.3 ડિગ્રી. તો માટે θ ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને 56 ના ડબલ 112.6 ડિગ્રી. બરોબર છે. હવે E1 અને E2 નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર √ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 cos θ. બરોબર. તો એની આપણે હવે અહીંયા શું મૂકવાની છે, કિંમતો મૂકી દઈએ. તો E બરાબર √ ચલો ધ્યાન રાખો E1 એટલે કે 0.42 ગુણ્યા 10⁶ સ્ક્વેર. E2 એટલે 0.69 ગુણ્યા 10⁶ સ્ક્વેર 2. E1 ફરી પાછી એની કિંમત મૂકવાની આપણે 0.42 ગુણ્યા 10⁶ 0.69 ગુણ્યા 10⁶ ગુણ્યા cos 112.6 ડિગ્રી. લઈ ગયો. બધી જ કિંમતો આપણે એમાં મૂકી છે. હવે અહીંયા તમે જોઈ શકો આ 10⁶ છે, આ 10⁶ 6 નો વર્ગ છે એટલે તો 12 નીકળશે એટલે 6 થઈ જશે. આ 6 અને 6 12, એ પણ વર્ગમૂળની 12 નીકળશે એટલે કેટલી થઈ જશે 6. તો પરિણામે તમે જોઈ શકો આખી કિંમતનું જો કિંમત આનું કરો ગણતરી સરવાળા બાદબાકી, તો પહેલા તો આ 0.42 અને 0.69 બંનેનો સરવાળો કરવાનો એટલે આપણને મળશે 0.42 પ્લસ 0.69 એટલે 0.1764 પ્લસ આ 0.42 ગુણ્યા 0.69 વત્તા 2 એનો ગુણાકાર કરો એટલે 0.4761 પ્લસ એનો વર્ગ કરેલો છે. આનો ગુણાકાર કરીએ એટલે 0.2898 ગુણ્યા cos 112.6 ડિગ્રી. આ એમને એમ રાખીશું. બધામાંથી 10⁶ કોમન કાઢી લીધી. બરોબર. તો પરિણામે E બરાબર √ આ બંનેનો સરવાળો એટલે 0.6525, આનો 0.2898 અને આની કિંમત જોઈએ તો એ કિંમત મળશે -0.3843 ગુણ્યા 10⁶. આ બંનેનો ગુણાકાર કરી અને આમાંથી બાદ કરો તો પરિણામે E બરાબર મળશે આપણને 0.4308 ગુણ્યા 10⁶. આનું વર્ગમૂળ કાઢીએ તો 65,559 ગુણ્યા 10⁶ એટલે કે E બરાબર 6.6
ગુણ્યા 10⁵ વોલ્ટ મીટર ઇન્વર્સ. આ પરિણામે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. બરોબર છે.